નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જોબ ક્લેચ ચેનલમાં. આજે આપણે વાત કરીશું ફાયરમેન કમ ડ્રાઈવરનું ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું, સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી. વિડીયો પૂરો જોજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે. બ્રાઉઝર ઓપન કર્યા બાદ ojas.gujarat.gov.in વેબસાઇટ સર્ચ કરવાની છે. ત્યારબાદ વેબસાઇટ સર્ચ કર્યા બાદ આ રીતના ઇન્ટરફેસ દેખાશે. ઇન્ટરફેસ આ પ્રમાણે છે, જેમાં સૌથી પહેલાં હોમ, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન, અપલોડ, ફીઝ, કોલ લેટર એન્ડ પ્રેફરન્સ અને અધર એપ્લિકેશન. તો આપણે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીશું. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કર્યા બાદ એપ્લાય, એડિટ, અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, કન્ફર્મ, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફીઝ. એપ્લાયના બટન પર ક્લિક કરીશું. એપ્લાયના બટન પર ક્લિક કર્યા બાદ આ રીતના ઇન્ટરફેસ દેખાશે. લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટ, સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ, એટલે જે ભરતી ચાલુ હશે તે તમને અહીંયા શો થઈ જશે. આપણે ફોર્મ ભરવાનું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પડેલી ભરતી વિશે. તો તેના પર આપણે ક્લિક કરીશું, એટલે કે GSSB પર ક્લિક કરીશું. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગીમાં જે પણ ભરતી ચાલતી હશે તે અહીંયા બતાવી દેશે. પહેલાં છે ફિઝિયોથેરાપિસ્ટ અને ત્યારબાદ છે ફાયરમેન કમ ડ્રાઈવર. તો આપણે ફાયરમેન કમ ડ્રાઈવરનું ફોર્મ ભરવાનું છે. એની ડિટેલ તમે જોઈ શકો છો. એડવર્ટાઇઝ નંબર, ટાઇટલ, છેલ્લી તારીખ 23/12/2025 છે. ફીઝની વાત કરીએ તો 500 રૂપિયા છે. ત્યારબાદ છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, એપ્લાય અને ડિટેલ. જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ડિટેલ પર ટીપ કરી શકો છો. હાલ હું એપ્લાય પર ક્લિક કરીશ. તો એપ્લાય પર ક્લિક કર્યા બાદ આ રીતના ઇન્ટરફેસ દેખાશે. એડવર્ટાઇઝ નંબર, પોસ્ટ, ક્લાસ, પે સ્કેલ, જે તમારે વિગતવાર વાંચવું હોય તો તમે વાંચી શકો છો. હાલ હું એપ્લાય નાવ પર ક્લિક કરીશ. એપ્લાય નાવ પર ક્લિક કર્યા બાદ આ રીતના ઇન્ટરફેસ દેખાશે, જેમાં એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર. જો તમે પહેલેથી જ ઓજસ પર નોંધણી કરેલી છે, એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન, તો પહેલા બોક્સમાં તમે તમારો નોંધણી નંબર એટલે કે એપ્લિકેશન નંબર નાખી શકો છો. ત્યારબાદ બીજા બોક્સમાં તમે તમારી ડેટ ઓફ બર્થ નાખી એપ્લાય વિથ OTR પર ક્લિક કરશો તો સંપૂર્ણ જે માહિતી ભરેલી હશે તે અહીંયા શો થઈ જશે. આપણે નવું જ ફોર્મ ભરવાનું છે. મેં કોઈ રજિસ્ટ્રેશન કરેલ નથી, એટલે હું સ્કીપના ઓપ્શન પર ક્લિક કરીશ. સ્કીપના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આ રીતના વેબસાઇટ ખુલી જશે. તો તમે આ ડિટેલ વાંચવી હોય તો વાંચી શકો છો. આપણે આવશું પહેલાં ઉમેદવારની પર્સનલ માહિતી પર, જેમાં પહેલાં તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે. MRS તમને જે લાગુ પડતું હોય. ટાઇટલ સિલેક્ટ કર્યા બાદ બીજા બોક્સમાં આવશે તમારી સરનેમ, જે તમારી 10માની 12માની કોઈ પણ માર્કશીટ પ્રમાણે તમે નાખી શકો છો. બીજા બોક્સમાં સરનેમ નાખ્યા બાદ તમારું ફર્સ્ટ નેમ આવશે, જે તમારે ફર્સ્ટ નેમ લખવાનું છે. ત્યારબાદ આવશે ફાધર કાં તો હસબન્ડ એટલે કે પિતા અથવા પતિનું નામ, તે આ બોક્સમાં નાખશો. ત્યારબાદ આવશે માતાનું નામ લખ્યા બાદ તમે તમારું જેન્ડર સિલેક્ટ કરશો. જેન્ડર સિલેક્ટ કર્યા બાદ તમે જેન્ડરને રીસિલેક્ટ કરશો. ત્યારબાદ બીજા બોક્સમાં આવશે ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ તમારા ડોક્યુમેન્ટ પ્રમાણે તમારે અહીંયા બોક્સમાં નાખવાની છે. ત્યારબાદ આવશે મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો અનમેરિડ તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આવશે કેટેગરી એટલે કે જાતિ, SC ST OBC જે તમને લાગુ પડતું હોય. મારા કિસ્સામાં SCBC છે એટલે SCBC પર ક્લિક કરીશ. SCBC પર ક્લિક કર્યા બાદ પરિશિષ્ટ 2 એટલે જાતિના દાખલાનો પ્રમાણપત્ર નંબર નાખવાનો છે. જાતિનો દાખલો કઈ તારીખે કઢાયો છે તે ડિટેલ નાખવાની છે. ત્યારબાદ ત્રીજા બોક્સમાં તમારે કયા સ્ટેટમાંથી કઢાયો છે તે સ્ટેટ પસંદ કરવાનું છે. ત્યારબાદ SCBC સિલેક્ટ કરશો તો તમારું બીજું એક પ્રમાણપત્ર છે, નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, જેનું પ્રમાણપત્ર નંબર અહીંયા પહેલા બોક્સમાં નાખવાનો છે. ત્યારબાદ પ્રમાણપત્ર કઈ તારીખ કઢાવ્યું તેની તારીખ અહીંયા નાખવાની છે. ત્યારબાદ પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી કયા સાહેબે તમને દાખલો આપ્યો છે તે સાહેબનું નામ અહીં આવશે. મામલતદાર સાહેબ, TDO સાહેબ, DC સાહેબ જે પણ હોય તે તમે સિલેક્ટ કરીને આગળ વધી શકો છો. ત્યારબાદ આવશે કોમ્યુનિકેશન ડિટેલ એટલે કે ઉમેદવારની બીજી માહિતી, જેમાં પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ એ તમારે નાખવાનું થશે. પ્રેઝન્ટ એડ્રેસમાં હાલનું સરનામું આવશે, પરમાનન્ટ એડ્રેસમાં તમારું કાયમી સરનામું આવશે, જે તમારે ફિલ કરી લેવાનું છે. ફિલ કર્યા બાદ સ્ટેટ, જિલ્લો, તાલુકો, પિનકોડ અહીંયા તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ નીચેના બોક્સમાં મોબાઈલ નંબર ફરી એકવાર વેરીફાઈ કરવાનો છે. ત્યારબાદ આવશે ઈમેલ ID, તો પહેલાં ઈમેલ ID ટાઈપ કરવાનું છે. ઈમેલ ID ટાઈપ કર્યા બાદ ફરી એકવાર કન્ફર્મ કરવાનું છે. ત્યારબાદ નેશનાલિટી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ આવશે અધર ડિટેલ એટલે કે અન્ય માહિતી. જો તમે રમતગમતનું સર્ટિફિકેટ ધરાવતા હોય તો તમે યસ પર ટીક કરીને રમતગમતની ડિટેલ નાખી શકો છો. ત્યારબાદ આવશે વિધવા કેટેગરી, જો તમને લાગુ પડતી હોય તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ, તો તેના પર યસ પર ક્લિક જ રહેશે. મારા કિસ્સામાં લાગુ નહીં પડે.
ત્યારબાદ આવશે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ. જો તમે ગવર્મેન્ટ એમ્પ્લોય છો ગુજરાતના, તમે યસ પર ટીક કરીને આ ડિટેલ આપી શકો છો. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડિટેલ એટલે કે હેવી મોટર વ્હીકલ લાયસન્સ નંબર. આ ફોર્મ ભરવા માટે તમારી જોડે હેવી મોટર વ્હીકલ લાયસન્સ હોવું જરૂરી છે. તેનો લાયસન્સનો નંબર અહીંયા નાખીશું. કઈ તારીખે તમને લાયસન્સ ઇસ્યુ થયું છે તે તારીખ બીજા બોક્સમાં નાખીશું. ત્યારબાદ તે લાયસન્સ કઈ તારીખ સુધી વેલિડ છે તે ત્રીજા બોક્સમાં તેની ડેટ નાખીશું. ત્યારબાદ આવશે લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી. ભાષા આપેલી છે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. 3 લેંગ્વેજ એટલે કે તમે રીડ, રાઇટ અને સ્પીક લખી શકો છો, વાંચી શકો છો અને બોલી શકો છો. તો બધા બોક્સને તમારે ટીક માર્ક કરી દેવાનું છે. ત્યારબાદ આવશે એજ્યુકેશન ડિટેલ્સ એટલે કે શૈક્ષણિક લાયકાત. તો પહેલાં તમારે 12માની ડિટેલ અહીંયા નાખવાની છે. ત્યારબાદ બીજા બોક્સમાં તમારે 12મા ધોરણના પર્સન્ટેજ એન્ટર કરવાના છે. પર્સન્ટેજ એન્ટર કર્યા બાદ તમારે તમારો ક્લાસ પસંદ કરવાનો છે. ક્લાસ પસંદ કર્યા બાદ તમારો બોર્ડ કાં તો યુનિવર્સિટીનું નામ અહીંયા ટાઈપ કરવાનું છે. ત્યારબાદ કયા સ્ટેટમાંથી પાસ કરી છે તે સ્ટેટ અહીંયા નાખવાનું છે. ત્યારબાદ કયા વર્ષમાં પાસ કરી છે તો પાસિંગ વર્ષ અહીંયા નાખવાનું છે. કેટલા ટ્રાયલમાં પાસ કરી છે ટ્રાયલ લખવાના છે. અને જે છેલ્લી માર્કશીટ હોય તેનો સીટ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ આપણે વાત કરીશું મોર એજ્યુકેશન ડિટેલની. એટલે કે ફાયરમેન કોર્સ ફ્રોમ અ સ્ટેટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ. તેના પર આપણે ટીક કરવાનું છે, એક જ ઓપ્શન છે. ત્યારબાદ બીજા બોક્સમાં તેના પર્સન્ટેજ ટાઈપ કરવાનો છે. ત્યારબાદ ત્રીજા બોક્સમાં તેનો ક્લાસ સિલેક્ટ કરવાનો છે. ક્લાસ સિલેક્ટ કર્યા બાદ તમારે યુનિવર્સિટી કાં તો બોર્ડનું નામ અહીંયા ટાઈપ કરવાનું છે. ત્યારબાદ કયા સ્ટેટમાંથી પાસ કર્યું છે તે સ્ટેટ અહીંયા પસંદ કરવાનું છે. સ્ટેટ પસંદ કર્યા બાદ પાસિંગ યર તમારે છેલ્લા બોક્સમાં લખવાનું છે. ત્યારબાદ ડિક્લેરેશન વાંચી લેવાનું છે. ડિક્લેરેશન વાંચ્યા બાદ યસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. યસના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ સેવના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. સેવના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ એક અરજી નંબર તમારી જોડે શો થઈ જશે, જે તમારે નોંધી લેવાનો છે. અરજી નંબર ફોટો સાથે અપલોડ કરવા. ફોર્મને કન્ફર્મ કરવા માટે આપણે જરૂર પડશે. એક વ્યવસ્થિત જગ્યાએ નોંધી લીધા બાદ આપણે ફરી એકવાર વેબસાઇટ પર આવી જશું. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીશું. એપ્લિકેશન પર ક્લિક કર્યા બાદ આપણે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરના ઓપ્શન પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કર્યા બાદ આપણે જે અરજી નંબર નોંધેલો તે અરજી નંબર ટાઈપ કરીશું. ત્યારબાદ નીચેના બોક્સમાં ડેટ ઓફ બર્થ ટાઈપ કરીશું. ડેટ ઓફ બર્થ ટાઈપ કર્યા બાદ કેપ્ચા કોડ ફિલ કરીશું. કેપ્ચા કોડ ફિલ કર્યા બાદ ઓકેના ઓપ્શન પર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતના ઇન્ટરફેસ દેખાશે. ફોટો તો ફોટોની સાઇઝ 15 KBથી ઓછી હોવી જોઈએ અને એને નીચે સાઇન આવશે, જેની સાઇઝ પણ 15 KBથી ઓછી હોવી જોઈએ. તે સિલેક્ટ કરી અને તમારે અપલોડ કરી લેવાનું છે. અપલોડ કર્યા બાદ ઓકે કરીશું. ત્યારબાદ ફરી એકવાર આપણે હોમના ઓપ્શન પર આવી જશું. ફરી આપણે ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ કન્ફર્મના ઓપ્શન પર ક્લિક કરીશું. કન્ફર્મના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમે જે એપ્લિકેશન નંબર નોંધેલો તે પહેલાં બોક્સમાં ટાઈપ કરીશું. ટાઈપ કર્યા બાદ નીચે તમારે તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની છે. ડેટ ઓફ બર્થ ટાઈપ કર્યા બાદ કેપ્ચા કોડ ફિલ કરીશું. ત્યારબાદ ઓકેના ઓપ્શન પર ક્લિક કરીશું તો તમારી સંપૂર્ણ માહિતી અહીંયા દેખાઈ જશે. માહિતીને એકવાર વેરીફાઈ કર્યા બાદ ફોર્મ કન્ફર્મ પર ક્લિક કરીશું તો ફોર્મ તમારું કન્ફર્મ થઈ જશે, જેનો મેસેજ તમારા મોબાઈલમાં તેમજ હોમ સ્ક્રીન પર એક કન્ફર્મેશન નંબર અને પ્રિન્ટ શો થઈ જશે. તો પ્રિન્ટ તમારે સેવ કરી લેવાનું છે અને કન્ફર્મેશન નંબર પર નોટ કરી લેવાનો છે, કેમ કે જ્યારે હોલ ટિકિટ આ તો કોલ લેટર શરૂ થશે તો તમારે કન્ફર્મેશન નંબરની જરૂર પડશે. આટલું થઈ ગયા બાદ આપણે ફરી એકવાર હોમ મેનુમાં આવી જશું. ત્યારબાદ ફીઝના ઓપ્શન પર ક્લિક કરશું. ફીઝના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ઓનલાઈન અને પોસ્ટ ઓફિસ ચલણના પર ટેપ કરીશું. તેના પર ટેપ કર્યા બાદ આપણે સિલેક્ટ જોબ એટલે તમારી ભરતી તમારે સિલેક્ટ કરી લેવાની છે. તો હું ભરતી સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ આપણે કન્ફર્મેશન નંબર નીચેના બોક્સમાં ટાઈપ કરીશું. ત્યારબાદ ત્રીજા બોક્સમાં તમે તમારી જન્મ તારીખ ટાઈપ કરશો. જન્મ તારીખ ટાઈપ કર્યા બાદ કેપ્ચા કોડ આપણે ફરી એકવાર ભરી લઈશું. ત્યારબાદ ઓનલાઈન ફીઝ અને પેમેન્ટ પર ક્લિક કરીશું. જો તમે જનરલમાં ફોર્મ ભર્યું હશે તો 500 રૂપિયા આવશે ને જો તમારે જાતિનો દાખલો કોઈ પણ લાગુ પડતો હોય તો 400 રૂપિયા આવશે, જે તમે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડના માધ્યમથી પે કરી શકો છો. આ હતી ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની સંપૂર્ણ માહિતી ફોર્મ ભરવાની. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.